ખેડૂતભાઈને બધાને એક પ્રશ્ન રહેતો હશે ને કે આવડા મોટા મોટા ત્રોપા છે ને કેટલા કાપી નાખ્યા? તમે નીચે જો કેટલું સારું ફ્લાવરિંગ છે આ બધીની અંદરમાં 10-10, 15-15, 20-20 ત્રોપા જેટલા છે અને બધા 2-2, 3-3 મહિનાના 2-2, 2.5-3 મહિનાના તો આરામથી થઈ ગયું છે ફ્લાવરિંગ. પણ આટલું બધું આપણે શું કામે કાપી નાખ્યું છે? હજી તો તમને આ બાજુ બતાવજો, એક એક નારળી દીઠ જો અહીંયા આ ફોટો જો અહીંયા આ જો આ બાજુ જો આ બધામાં આપણે એવડા ત્રોપા મસ્ત મજાના થઈ ગયા છે ને કાપી નાખ્યા છે. તો શા માટે કાપી નાખ્યા છે એની પણ હું તમને વાત કરું. પણ જો અહીંયા જો આ નારળી જોઈ લો મસ્ત, એક ની અંદર ઓછામાં ઓછા છે ને 12 થી 15 બટન હતા. આમાં તો લગભગ ઓછામાં ઓછા જો આ બાજુ આવો તમને ભાઈ બતાવું, આમાં તો તમે જોઈ લો કેટલા બધા ત્રોપા લાગેલા છે. પણ ભાઈ કાપી નાખ્યા છે ને નુકસાન કર્યું છે. એનું કારણ છે ખેડૂત ભાઈઓ કે આ નારળીની અંદર આપણે રોપ બનાવીએ છીએ, જે હું DT હાઇબ્રિડ કહું છું તમને, અને જે 3.5 વર્ષે સારામાં સારું ફ્લાવરિંગ આવવાનું સ્ટાર્ટ થઈ જાય છે. આ બધી લોટણ છે એટલે કે માતૃ છોડ, આમાં પિતૃ છોડનું પોલિનેશન કરવાનું હોય છે. પણ આ નુકસાન એટલે કર્યું છે ભાઈ કે જે નવું ફ્લાવરિંગ આવે છે ને એમાં જેમાં પોલિનેશન કરે છે એનો સારો ગ્રોથ મળે અને સારો જલ્દીથી વિકાસ થાય. આ ત્રોપો ઓછામાં ઓછો અત્યારે છે ને 1.5 મહિના જેવો થયો હશે, પણ આ જ્યારે કાયપા જેવડો વેપારી માર્કેટમાં જઈને 4.5 મહિના જેવું થઈ જાય છે. તો 4-4.5 મહિના સુધી આ ત્રોપો રહે તો ઓલો ત્રોપો જે છે એને મોટો નહીં થવા દે, એને કહ ના મળે ને જેવું પોષણ જોઈએ એવું મળવાનું નથી. તો આપણે એવું વિચાર્યું કે ભાઈ આ બધા છે એ આપણે કાપી નાખીએ, નુકસાની થાય. મેં તમને આટલા બધા બતાવ્યા, આ બધા ત્રોપો અત્યારે માર્કેટની અંદર 25-30 રૂપિયા ભાવ આવે જો રહેવા દીધો હોત તો, પણ આપણે નથી રહેવા દીધો કેમ કે આપણે રોપ બનાવો છે અને સારામાં સારો ત્રોપો બને, એનો ગ્રોથ થાય એ માટે થઈને આટલા જે આપણે નુકસાન કર્યું છે. બાકી વધારે માહિતી માટે કંઈ નારળી બાબત હોય, રોપા લેવાના હોય, ખાતર પોતર નાખવાનું હોય નારળીની અંદર તો આપણો કોન્ટેક્ટ અવશ્ય કરો. 96 246 46 711 હર્ષિદ્ધિ ફાર્મ હાઉસ. પેજને ફોલો ના કરે તો પ્લીઝ ફોલો કરી લેજો. જય જવાન જય કિસાન.